નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપણે કોઈપણ સંસ્થામાં જોડાઈ તો ગયા, પણ એમાં જોડાયા પછી એ સંસ્થાની કામગીરી શું, એ સંસ્થા સ્થપાવવા પાછળનો હેતુ શું, એ સંસ્થા શા માટે અસ્તિત્વમાં આવી, સંસ્થાની જરૂર શું પડી, બરાબર છે? એ બધું જાણવું જરૂરી છે. MRS કોઈ સિમ્બોલ માટે કામ નથી કરતી. MRS એક પોતે આગામી ભવિષ્યમાં પોતે સિમ્બોલ, એક આઇડલ તરીકે ઉભરી આવશે. આજે આપણે વાત કરશું MRSનું મિશન, MRSનું વિઝન અને MRSના મૂલ્યો, કે જેના થકી આપણે આ સંસ્થા અસ્તિત્વમાં આવી છે અને આપણી આ સંસ્થા આગળ કામ કરશે. મિત્રો, MRSનું મૂળ વિઝન છે કે સતત સેવાકીય પ્રયત્નો થકી રાવળદેવ સમાજનો સામાજિક અને શૈક્ષણિક વિકાસ સાધી એક ઉચ્ચ સંસ્થાનું બિરુદ હાંસિલ કરવું. MRSનું મિશન છે કે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન પૂરું પાડવું, વિદ્યાર્થીઓને વધુમાં વધુ વિચરતી અને વિમુક્ત જાતિના લાભો મળે, તેમજ તેઓને શિષ્યવૃત્તિ અને એડમિશન મળે તેવા સતત પ્રયત્નો કરવા, યુવાધન માટે રોજગારીની તકો ઊભી કરવી તેમજ તેવી વ્યવસ્થા કરવી અને યુવાધનને વ્યસન મુક્તિ અભિયાન થકી વ્યસન મુક્ત કરવામાં ફાળો આપવો, આપણા સમાજમાં સહકાર તેમજ સામાજિક એકતા જાળવવાના પ્રયત્નો કરવા, આપણા સમાજમાં સામાજિક તેમજ શૈક્ષણિક જાગૃતિ લાવવાના તમામ પ્રયત્નો કરવાના. આ હતા MRSના મિશન. હવે આવે છે MRSનું વેલ્યુઝ, કે જેના આધારે MRS નામની આખી સંસ્થા એના પાયામાં શું મૂલ્યો છે એ આપણે જોઈશું. MRSમાં સૌથી અગત્યનું છે એની નૈતિકતા. MRSના સભ્યો, કાર્યકર્તાઓ કે હોદ્દેદારો એ તમામે તમામ પોતાના નૈતિક મૂલ્યો જાળવી રાખે એ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આવે છે સન્માન. MRSના સભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એ બીજા કોઈપણ સંગઠનના સભ્યો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે ઘર્ષણમાં ન ઉતરતા તેમનું પણ સન્માન જળવાય અને આપણું પણ સન્માન જળવાય તે રીતે પરસ્પર સાથ સહકારથી સમાજનો વિકાસના કાર્યો કરવાના છે. ગરિમા. MRS દ્વારા તેના સભ્યોની ગરિમા જળવાય, તેના કાર્યકર્તાઓની ગરિમા જળવાય, તેના હોદ્દેદારોની ગરિમા જળવાય, સાથે સાથે રાવળદેવ સમાજની પણ ગરિમા જળવાય તે ખૂબ જ જરૂરી બને છે. ઈમાનદારી. તમને સોંપવામાં આવેલી જવાબદારી, તે નાણાકીય બાબત હોય કે અન્ય કોઈ પણ બાબત હોય, તેમાં તમારી ઈમાનદારી ખાસ જરૂરી છે. કેમ કે ઈમાનદાર વ્યક્તિ વગર કોઈપણ સંસ્થા સફળ થઈ શકતી નથી. તમારા પોતામાં કે તમારા સભ્યોમાં કે દરેકે દરેક જણમાં ઈમાનદારી હોવી ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારબાદ આવે છે વફાદારી. વફાદારી સંસ્થા પ્રત્યેની તમારી હોવી જોઈએ, તમને જે હોદ્દો આપવામાં આવ્યો છે એ હોદ્દા પ્રત્યેની વફાદારી હોવી જોઈએ, તેમજ રાવળદેવ સમાજ પ્રત્યે તો ખરી જ ને વફાદારી, બરાબર છે? ત્યારબાદ આવે છે અનુશાસન. તમને સોંપવામાં આવેલું કોઈ પણ કાર્ય એ અનુશાસન વગરનું હોય તો એમાં આપણે કોઈ પણ કાર્ય લક્ષ્ય સુધી પહોંચી શકાય નહીં, એમાં આપણને સફળતા મળે જ નહીં, બરાબર છે? ત્યારબાદ આવે છે ગર્વ. તમે MRS સંસ્થામાં જોડાયા છો તો એ બાબતનું તમને ગર્વ હોવું જોઈએ, બરાબર? એ ગર્વ, તમે પોતે રાવળદેવ પણ છો એનો પણ તમને એક ગર્વ હોવો જોઈએ. ત્યારબાદ આવે છે બહેતર કામગીરી. MRS દ્વારા કરવામાં આવતી કોઈ પણ કામગીરી, એ કામગીરીને વધુમાં વધુ બહેતર કેવી રીતે બનાવે એના માટે તમારા સૂચનો, હોદ્દેદાર હોય, સભ્યો હોય કે કાર્યકર્તા હોય, એ મોસ્ટ વેલકમ છે. ગમે ત્યારે આપણે તમારા સૂચનોનો સ્વીકાર કરીશું અને જરૂર પડે એનો આપણે અમલ પણ કરીશું. ત્યારબાદ આવે છે ગુણવત્તા. તમને સોંપવામાં આવેલું કોઈ પણ કાર્ય ક્વોલિટીવાળું હોવું જોઈએ, ક્વોન્ટિટીવાળું નહીં. આપણે ગુણવત્તામાં વિશ્વાસ રાખવાવાળા છીએ, ક્વોન્ટિટીમાં નહીં. એટલે કે આપણે ગુણવત્તા હોવી ખૂબ જ જરૂરી છે. તમને સોંપવામાં આવેલું કોઈ પણ કાર્ય ગુણવત્તાવાળું હોવું જોઈએ. તમે એક કાર્ય કમ્પ્લીટ ગુણવત્તાથી તમારે કરવું જોઈએ. આ તમને તમારા સમક્ષ જે રજૂ કર્યા એ છે વિઝન, મિશન અને વેલ્યુઝ. આ એક માત્ર વિચાર નથી, પણ આ વિચારના થકી આપણે MRSને વધુમાં વધુ રાવળદેવ સમાજના વિકાસના લક્ષી કાર્યો કેવી રીતે કરવા એ આ મૂલ્યોના આધારે આપણે કરી શકીશું.
જેમ કે મિત્રો તમે જાણતા જ હશો કે વોર્નર બ્રધર્સ એમણે સૌપ્રથમ વિમાનની શોધ કરી, પણ કોઈએ તો ભવિષ્યમાં ભૂતકાળમાં વિચાર્યું હશે ને કે આપણે આકાશમાં ઉડતા હોઈએ તો એ વિચારને હકીકતમાં લાવવાવાળા કોણ? વોર્નર બ્રધર્સ. બરાબર છે. આ તમામે તમામ તમને જે મેં વિચારો કહ્યા એ વિચારોને આપણે હકીકતમાં કોણ લાવશે? MRS. તો મિત્રો ગુડ બાય, જય મા જોગણી, હર હર મહાદેવ, જય રાવણદેવ સમાજ, મારો રાવણદેવ સમાજ, જય મા જોગણી.